રાગદ્વેષવિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. ગીતામાં ભગવાન એવું કીધું. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. બીજા અધ્યાયના આ શ્લોકોમાં બતાવ્યા મુજબ મનની સ્થિતિને પ્રસાદ કહેવામાં આવે છે, જેને પ્રસન્ન મન કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોતાં મનની 3 અવસ્થા અનુભવાય છે: દુઃખી મન, સુખી મન અને પ્રસન્ન મન. સુખ અને દુઃખ એ મનનો રોગ છે. તે બંનેથી પર થાય ત્યારે મનની પ્રસન્નતા શરીરના રોગ છે એમાં આ એનો રોગ છે. અને શરીરમાં કુપથ્યથી થાય છે રોગ. મનમાં મૂર્ખતાથી રોગ થાય છે. મૂર્ખતા એ કુપથ્ય છે. એટલે મૂર્ખતા ઘણા પ્રકારની હોય. એટલે મનની મૂર્ખતાથી આવું બધું થાય છે. જવાબદારીના યોગે કરીને જે કંઈક કન્ફ્યુઝન આવે કે ટેન્શન આવે તો એને મહારાજે તપ કીધું છે. આપણે ભગવાનની કંઈક જવાબદારી લીધી છે અને એ જવાબદારીમાં મુશ્કેલી આવે તો એને ભગવાને તપ કીધું. આપણે તો કંઈ આપણા દેહ માટે તો નથી કે આપણા કોઈ સ્વાર્થ માટે નથી. એટલે એમાં જે આવે એ સહન કરવું. એટલે એ હસ્તે મોઢે સહન કરવું. અને જો એમાં જાગૃતિ હોય તો એને મજા આવે. શાસ્ત્રીજી મહારાજ પોતાને જે કષ્ટો પડ્યા એ કેટલી પ્રસન્ન મનતાથી કહેતા. સ્વામીને ત્યારે વધારેમાં વધારે આનંદ આવતો. એટલે કારણ કે એ પોતે જાણીને સમજીને કર્યું હોય અને એનું એને દુઃખ ન હોય. સ્વામી એવું કહેતા કે જે નંદ સંતોને થોડી થોડી પ્રસાદી મળી હતી મને બધી મળી, પાછી ઓલાને થોડી થોડી મળી હોય, મને બધી મળી. અને ત્યારે એ વાત કરતા સ્વામીનું મન અતિ પ્રસન્ન રહેતું. એટલે એ તો એક પોતે નક્કી કર્યું છે, પોતે મિશન લીધું છે, પોતાનું વિઝન છે કે મહારાજને રાજી કરવા. અને એમાં કંઈક મુશ્કેલી આવે તો એમાં જે ટફ થાય એ એને પ્રસન્નતા અર્પણ કરનારું હોય, એ ટેન્શન અર્પણ કરનારું ન હોય. આવે ત્યારે ટેન્શન જેવું લાગે, મહારાજ કે મનનો સ્વભાવ છે તો એવું થાય, તો પણ એનો રસ્તો કાઢી અને એક તો વાત નક્કી છે કે હું ભગવાનને રાજી કરવા માટે જ કરું છું કે નહીં, તો પછી બીજા કોઈ આમ મને આ બીજા તરફથી ટેન્શન હોય તો સહન કરી લેવા. ભગવાનને રાજી કરવા માટે તો ભગવાન એની રક્ષાએ કરવાના હોય. ચિંતા બહુ ન કરવી, ચિંતન કરવું. ચિંતા ન કરવી. ચિંતા કરવી એ ભગવાનના વિશ્વાસમાં ખામી સૂચવનારું છે. અને ચિંતન કરવું એ તો એક એમ કે બુદ્ધિશાળી ગણું, એમ કે બુદ્ધિનું સ્વભાવ ગણાય કે ચિંતન કરવું. પણ ચિંતા આપણે ભગવાનને ખોળે માથું મૂક્યું અને પછી હવે ભગવાન કરશે કે નહીં, આપણું કામ કરશે કે નહીં, આપણી યોગ્યતા હશે તો કરશે, નહીં હોય તો નહીં કરે. એટલે થોડુંક ભગવાનની ઉપર એ આશરાની ખામી કહેવાય અને વિશ્વાસની ખામી કહેવાય. આપણે કોઈ ભગવાનને રાજી કરવા માટે જ કરતા હોઈએ રિયલ, અને કંઈ ટેન્શન આવે તો એમાં આપણે ભય અને ચિંતા એ આશરાની ખામી બતાવે. ભય હોતે આપણે ડરી જઈએ કે હું મારું કરી નાખશે, હું મારું કરી નાખશે. એટલે આપણે એને કરતા હરતા જાણ્યો. ભગવાન કરતા હરતા જેવું છે અને એ આપણી રક્ષા કરશે,
આપણને પેલા એવો વિશ્વાસ હોવો જોઈએ થોડોક, અને ન હોય તો કેળવવો જોઈએ ધીરે ધીરે. એ કેમ કેળવાય? તો ઘણી વખત ભૂતકાળમાં આપણા કાર્યની રક્ષા ભગવાને કરી હોય તો ત્યારે કરી દીધા, ત્યારે કેમ નહીં કરે? તો એને આધારે જેમ જેમ સારા કામ કરતા જાય એમ ભગવાન ભળતા જ હોય છે. ભગવાન તો ભળતા જ હોય, અને એ આપણી કોઈ ને કોઈ રીતે રક્ષા કરતા હોય. એટલે એનું લિસ્ટ કરવાનું એવું મનમાં કે મહારાજે ક્યાં ક્યાં આપણી રક્ષા કરીને ક્યાં ક્યાં આપણું કામ કર્યું. અને તેથી આપણે ટેન્શન લઈને ફરતા હતા, પણ તોય મહારાજે બધું હરખું કરી દીધું. તો મહારાજ આપણું કામ કરે જ છે, એટલે મહારાજનો વિશ્વાસ થોડોક રાખવાનો, મહારાજના આશરાનું બળ રાખવાનું. તો મહારાજ રક્ષા તો કરવાના જ હોય એમ થાય. એટલે ભય અને ચિંતા એ આશરામાં ખામીના સૂચક કહેવાય. ભય હોય એટલે આપણે એમ માની, બીજાથી ભય માનીએ છીએ તો એનો અર્થ એવો થયો કે ભગવાન કરતા એને બળવાન માનીએ છીએ. બીજું કે ભગવાન કરશે કે નહીં એમાં આપણને ડાઉટ છે. એટલે એ પાછું એમ કે આપણી ભૂલ હોય ને કદાચ ભગવાન ન કરે તો આપણને કબૂલ હોવું જોઈએ, તો એને ટેન્શન ઓછું થાય અને દેહભાવથી પર થાય. મૂળ વાત તો એ કે ભગવાનની ભક્તિ આપણને ચાલુ રહેવી જોઈએ. ટેન્શન રહે તો ભગવાનની ભક્તિ ચાલુ ન રહે. આપણું કર્તવ્ય એ છે કે એક ધારું ભગવાનને માટે કરી રાખવું. અને ફળનું તો ગીતામાં ભગવાને કીધું કે માં ફલે શું કદાચ. ફળ કોઈ ભગવાન દેવાના નથી. આપણું ફળ, આપણા કર્તવ્યનું ફળ આપણને જ આપે છે ભગવાન. કોઈ દિવસ નથી બીજાને આપતા. ભગવાન ભૂલતા કોઈ દી પડતા નથી. એટલે એ તો એડવાન્સ હોય તો એને કહેવાય. ભૂલ કરી નાખ્યા પછી આપણે ચિંતા કરીએ શું કામ નહીં? એટલે એને એડવાન્સ સાવધાન રહેવું જોઈએ કે ભાઈ હું આ ભગવાનને રાજી કરવા કરું છું તો મારે કેટલી સાવધાનીની જરૂર છે, એ અગાઉથી કરી લેવાની સાવધાની. અને પછી ઇન કેસ કંઈક થયું તો ભગવાનને પ્રાર્થના કરવાની. બાકી તો જે કંઈ છે એની ઉપર છોડવાનું હોતે થોડુંક. આપણે સારું કામ એ માથે લઈને ફરતા હોઈએ ત્યારે આપણને ઝાઝું ટેન્શન થાય. અને પ્રયત્ન કરતા હોઈએ, પ્રયત્ન પૂરો કરીએ અને પછી ભગવાનની ઉપર છોડીએ તો ભગવાન પૂરું કરતા હોય છે. એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એડવાન્સ સાવધાની રાખવી જોઈએ, પણ ભયને ચિંતા ન રાખવી જોઈએ. ભયને ચિંતા એ જ ટેન્શન કહેવાય. ભય અથવા ચિંતા એનું નામ જ ટેન્શન કહેવાય. એટલે એ ન રાખવી જોઈએ. સુખ અને દુઃખ એ મનનો રોગ છે. તે બંનેથી પર થાય ત્યારે મનની પ્રસન્નતા. દુઃખી મન એટલે રોગી મન. ટેન્શન વાળું મન એટલે રોગી મન કહેવાય. અને બહુ ફૂલાઈ ગયેલું હોય તો એ રોગી મન કહેવાય. ઘડીકમાં ફૂલાઈ જાય એટલે ટેન્શન આવે હોતે ખરું. સાવધાની અને ચિંતામાં ભેદ કેમ સમજવો? સાવધાની તો ક્યાંય ભૂલ પડતી નથી ને, અને ચિંતા એટલે હવે મારું શું થાહે. ભૂલ પડતી નથી ને, હું કઈ ભૂલતો નથી ને, ભગવાન કોરાજી થાય એવું મારાથી કઈ થતું નથી ને, એવું જે ઉલટ તપાસ કરવો પોતામાં એને સાવધાની કહેવાય. અને ભૂલ થઈ ગયા પછી હવે મારું શું થાય, મારું આમ થાય કે મારું આમ થાય, મારું આમ થાય કે મારું આમ થાય. એટલે બધા નબળા વિકલ્પો, હારા નહીં. નબળા વિકલ્પોને માથે લઈને ફરવું એ ચિંતા કહેવાય અને ભય કહેવાય. અને એને ભગવાનનો અવિશ્વાસ કહેવાય અને આશરામાં ખામી કહેવાય. તે બંનેથી પર થાય ત્યારે મનની પ્રસન્નતા સાંપડે છે અને એ તેની તંદુરસ્તી છે. એટલે હરખ ને શોખ એમ.
સેલિબ્રેશન અને એટલે બીજું શું કેવું એનું ઓપોઝિટ શું સેલિબ્રેશન સેલિબ્રેશન અને ડિપ્રેશન એ બે મનના ડિસીઝ છે, માઇન્ડ ડિસીઝ છે. એટલે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ડિસીઝ થયો હોય તો ટ્રીટમેન્ટ કરવી. ટ્રીટમેન્ટ હો ભગવાનનો આશરો કરવો, ભગવાનનો વિશ્વાસ રાખવો, ભગવાન રાજી થાય એવું કરવું અને સાવધાની રાખવી.